વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને હાંડવાની રેસીપી આપવાની છું. તેની માટે મેં અહીંયા આગળ ઘણી બધી વાર તમને જે મલાઈ ઢોકળાને બધાની રેસીપી આપેલી એ જ પ્રમાણે મેં અડધો વાટકો અડદની દાળ રાતે પલાળી દીધેલી અને અડધો વાટકાની સામે મેં 1.5 વાટકી ચોખાનો લોટ લઈ લીધેલો. એને મેં સવારે અડદની દાળને પલાળી અને એને આથું આવવા માટે મૂકી દીધેલું. હવે હું તમને આજે હાંડવાની રેસીપી આપવાની છું. તો મેં અહીંયા તેલ ગરમ કરીમાં મૂકી દીધું છે. આમાં મેં ખીરામાં મીઠું અને સાકર નાખી દીધા છે. અને હવે આ દૂધી ખમણીને નાખી દઈશ અને આમાં વઘાર પહેલાં જ નાખી દઈશ, આપણે જેથી કરીને દરેક વખતે વઘાર કરવો ન પડે. એટલે પહેલાં જ એક સરખો જ હું વઘાર કરી દઈશ. તો એની માટે આમાં જ હું ડાયરેક્ટ જ દૂધી મેં ધોઈ નાખી છે. એટલે હવે મેં ખમણી લીધી છે, આમાં જ દૂધી ખમણી લઉં છું. મીઠું ખાંડ નાખી દીધા છે. હવે હળદર, ધાણા, જીરું, હળદર, મરચું બધું હું નાખીશ અને વઘાર કરીશ. લીમડાને મૂકીને વઘાર કરીશ. લીમડો, રાઈ અને તલ એનો વઘાર કરીશ ને પછી તમને દેખાડીશ. મેં આને તેલથી ગ્રીસ કરી લીધું છે અને તમે આમાં વઘાર કરીને પછી તમને ખીચકેની એની પણ એક કિચન ટિપ્સ આપીશ. તમે જોઈ શકો છો કે મેં રાઈ નાખી દીધી છે, એ ફૂટી ગઈ છે. લીમડાના પાન પણ નાખી દીધા છે. હવે હું તલ નાખી દઈશ એમાં. તો અમે તલ પણ નાખી દીધા છે આમાં. અને હવે આમાં આપણે હળદર, મેં લાલ મરચું જ નાખીશ, હું આદુ મરચાં નથી નાખતી. હળદર અને મરચું નાખી દીધા છે. દૂધી ખમણીને નાખી દીધી છે. અને હવે આ બધો જ વઘાર આમાં નાખી દઈશ, જેથી કરીને તમારે દરેક વખતે વઘાર કરવાની જરૂર નહીં પડે. અને આમાં ગોળ સંભારીનો રસો પણ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં આમાં 2 ચમચી જેટલો ગોળ સંભારીનો રસો નાખી દીધો છે. તમે જોઈ શકો છો કે આમાં છે ને આપણે આ જે ઘઉંનો લોટ છે ને એ વપરાવાથી આપણે બહુ જ સરસ ઉખડશે. આપણો જરા બી થોડુંક અમથું વપરાવાથી આપણો હાંડવો નીચે નહીં બેસી જાય, એકદમ સરસ ઉખડશે સ્મૂથલી. એ હું તમને દેખાડીશ. તો મેં અહીંયા ઘઉંનો લોટ નાખી દીધો છે ને ગેસ બંધ કરી દીધો છે 2 મિનિટ માટે. આમાં ઘઉંનો લોટ ચડી જશે એટલે તમને જરાય કચાશ નહીં લાગે. મેં હાંડવો અહીંયા મૂકી દીધો છે. હવે હું એને એકદમ સરસ રીતે ધીમા ગેસે, તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ હાંડવો જો આખો જ એનું થાય છે. હજી હું એને થોડુંક ચડવા દઈશ, પછી બહુ સરસ થશે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ હાંડવો જો કેવો સરસ હવે છે. હજી એને થોડોક થવા દઈશ ને પછી એને ઉથલાવીશ. તો આપણો એકદમ ફાઇન ઉથલી ગયો છે. હવે એને હજી સેકન્ડ બીજી બાજુ જવા દઈશ અને પછી તમને જરૂરથી દેખાડીશ.
જોઈ શકો છો કે આપણે જો એકદમ જ સરસ થયો છે. તમે લોટ ભભરાવશો તો જરા પણ ચીટકશે નહીં. તમે ઘરે જરૂરથી ટ્રાય. તમે જોઈ શકો છો કે આપણો આ હાંડવો બહુ સરસ તૈયાર થઈ ગયો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.